ગુજરાતની 6.5 કરોડ જનતા માટે ખુશીના સમાચાર છે। છલોછલ ભરાયો છે ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ। સિઝનમાં સંપૂર્ણ ભરાઈ ગયો છે સરદાર સરોવર નર્મદા ડેમ। મહત્તમ સપાટી 138.68 મીટરે નર્મદા ડેમની સપાટી છે। સિઝનમાં પહેલીવાર છલોછલ થયો છે ગુજરાતની જીવાદોરી સમાન આ ડેમ। 73,211 ક્યુસેક પાણીની નર્મદા ડેમમાં આવક। 8,114 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। 5 દરવાજા 0.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। તો થોડી જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચશે, નર્મદા નીરના વધામણા કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ। બપોરે 12:39 સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરવાના છે। મહત્વપૂર્ણ છે કે દર વર્ષની આ પરંપરા રહી છે કે જ્યાં સીએમ દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવતા હોય છે। ગત વખતે પણ ભૂપેન્દ્ર પટેલ છે એ પહોંચ્યા હતા, નર્મદા નીરના વધામણા કર્યા હતા। ત્યારે આજે થોડી જ વારમાં તેઓ કેવડિયા પહોંચશે અને નર્મદા નીરના વધામણા કરશે। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ પર 2017માં દરવાજા મૂક્યા બાદ ત્યારબાદ નર્મદા ડેમ જ્યારે 2019માં ભરવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે 2024માં એટલે કે 5મી વખત આજે નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટી સુધી ભરવામાં આવ્યો છે। 138.68 મીટર એની જળ સપાટી છે, મહત્તમ જળ સપાટી સુધી નર્મદા ડેમ ભરવામાં આવ્યો છે। આ એનું રિઝર્વ સરોવર જે પાછળનું સરોવર છે તે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે લગભગ 200 કિલોમીટર સુધી ફેલાયેલું આ સરોવર છે। અને આ સરોવરમાં નર્મદા નદીના જે પાણી છે જે અમરકંટકથી આવતી હોય છે તે નર્મદા નદી અત્યારે અહીંયા પાણી ભરવામાં આવ્યા છે। અને સાથે સાથે જો આ વાત કરીએ તો આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે 12:39 એટલે કે વિજય મુહૂર્તમાં અહીંયા આવશે અને ત્યારબાદ અહીંયા નર્મદા નીરના વધામણા કરશે। આ જે મંડપ દેખાઈ રહ્યો છે એ મુખ્યમંત્રી માટે બનાવવામાં આવ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો અત્યારે સિક્યુરિટી જે અહીંયા છે એ પણ મુખ્યમંત્રી આવવાના છે તેને લઈને મૂકવામાં આવી છે। અને આ જે જગ્યા છે ત્યાં અત્યારે જે નર્મદા નીરના વધામણા કરવાના છે એ જે જગ્યા દેખાય છે, જે મહારાજ છે જે અહીંયા છે એ મહારાજ પણ અહીંયા તમામ તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે આજે એક રેક જે બનાવવા જે અહીંયા છે નર્મદા ડેમ ખાતે જે રેક છે ત્યાં આવશે અને નર્મદા નદીમાં નારિયેળ પધરાવશે અને નર્મદા નીરના વધામણા કરશે। એટલે આમ જોવા જઈએ તો નર્મદા ડેમ આ વખતે 5મી વાર એની સંપૂર્ણ સપાટીએ ભરાયો છે, જેને કારણે ગુજરાત માટે સારા સમાચાર છે કે આવનારા સમયમાં સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા ડેમ સક્ષમ છે। વિશાલ પાઠક, TV9 નર્મદા। તો થોડી જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ છે એ કેવડિયા પહોંચવાના છે। એ પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને બસ સીએમ પહોંચે ત્યારબાદ તેઓ નર્મદા નીરના વધામણા કરશે। ષોડશોપચાર જે પૂજન છે એ નર્મદા માતાનું કરવામાં આવશે અને સૌપ્રથમ સાહેબનું સ્વાગત કરવામાં આવશે, એના પછી ષોડશોપચારની પૂજન કરવામાં આવશે। હવે સરદાર સરોવર